તુલા રાશિ એ મંગળવાર 2 જુલાઈનો દિવસ છે. શુક્રમાં યોગ અશ્વિની નક્ષત્રમાં કેતુના પ્રભાવ સાથે ભરાની નક્ષત્રમાં 6 વાગ્યા પછી શુક્રની અસર ભારની નક્ષત્રમાં હશે. તમે ઉત્તર દિશા તરફ નસીબદાર બનશો. તે તમારી કુંડળી અને ખુશીની સંપત્તિમાં ગુરુની દ્રષ્ટિ છે. શનિ તમારી કુંડળીના 5મા ઘરમાં સંક્રમણ કરી રહી છે. રાહુનું સંક્રમણ 7મા ઘરમાં કુંડળીના 6ઠ્ઠા મકાનમાં છે. 8મું ઘર ભાગ્યના સ્થળે શુક્રનું સંક્રમણ છે. શુક્ર લગ્નેશથી સૂરજ બેનેર બુધનું સંક્રમણ છે. સહનું વાતાવરણ વ્યવસાયમાં નાણાંના ફાયદા પ્રગતિનો સરવાળો એક પ્રભાવશાળી જીવન બની ગયો છે. આજે વિદ્યાર્થીના જીવનમાં એક મોટી સફળતા વ્યવસાયિક જીવનમાં વધુ સારા પરિણામથી ઉત્સાહિત થશે. આજે તમારે ખુશ રહેવું જોઈએ. લાભ એ સાબિત કરશે કે તમારા જીવનમાં સંપત્તિમાં વધારો થશે. તમને મહત્વપૂર્ણ લક્ષ્યો મળશે. તમે ભાગ્યશાળી બનશો. પ્રગતિ તમારા જીવનમાં રહેશે. તમારા જીવનમાં ખુશી પ્રાપ્ત થશે. તમને સારી સંપત્તિ મળશે. સારા પરિણામો મળશે. સફળતા માટે સારા પરિણામો આવશે. શુભ દિવસોમાં સકારાત્મક ફેરફારો લાવવા માટે એક સરસ દિવસ છે. લાભ વધુ સારી હશે. આદર વધશે અને નસીબ ચમકશે. ચાલો આજની તુલા રાશિની કુંડળીને વિગતવાર જાણીએ. જય શ્રી રામ, જય હનુમાન. શ્રી હનુમન મીઠાની કટોકટીનું રક્ષણ કરે છે. મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન. જય હનુમાન નિશા પ્રેમ સલમાન વિના 3 હતા. તેને વર્તુળમાં સાબિત કરો. હનુમાનજી તમને ભાગ્યશાળી બનાવો, કટોકટીથી બચાવો. મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધાન. જય હનુમાન. જય હનુમાનને. સોમવાર 1 જુલાઈ લિબ્રા. આજે દશમીની તારીખ સવારે 10:10 વાગ્યે શરૂ થશે. તે પછી એકાદશી તારીખ શરૂ થશે. યોગ છે ત્યાં એક નક્ષત્ર છે અને દિવસ કેતુના પ્રભાવથી શરૂ થઈ રહ્યો છે. લાગણી સંક્રમિત થઈ રહી છે કે ટોક્યો પર ગુરુની દ્રષ્ટિ તમારી કુંડળીના 7મા ઘર પર મંગળ છે. તે જાગૃત થશે કારણ કે રાજ્ય સુકાઈ ગયું છે અને સૂર્યની મદદ મળી રહી છે. સંપત્તિ પ્રાપ્ત થશે. ગુરુની અસર શુભ છે. પતિ પણ તમારી કુંડળીની ખુશી પર છે. સફળતાના દરેક કાર્યમાં તે પ્રાપ્ત થશે કારણ કે લોર્ડ ઓફ લક બુધનો મુદ્દો તમારી કુંડળીના નીચા ઘર પર સંક્રમણ કરે છે. સંપત્તિ અને સન્માન 5મા ઘર પર શુભ સ્થાન બની રહ્યું છે. તમારી કુંડળીમાં પણ સારી સ્થિતિ છે અને તેની અસર પણ શુભ છે, જેના કારણે કારમાં પ્રગતિની તકો હશે. કારાજ વિક્ષેપ વિના પૂર્ણ થશે કારણ કે તમારી કુંડળીમાં શુભ ગ્રહ મંગળ, ચંદ્ર અને ગુરુ બીજી બાજુ સારી સ્થિતિમાં છે. શુક્ર, બુધ અને શનિની સ્થિતિમાં હાથ. શુક્રના નામ 5મા યોગ શનિ અને સાથે બનાવવામાં આવી રહ્યા છે. શુક્રને ફાયદાઓની શક્તિ મળી રહી છે. રાહુ શુક્ર સાથે હોશિયાર 10મા યોગ કરી રહ્યો છે. તમારા જીવનને આજે શનિ પૂર્વદ્રપદ નક્ષત્રમાં ગુરુથી પ્રભાવિત થાય છે. દરરોજ તમારું જીવન સફળ થશે. જે શુક્ર સુખના માધ્યમોમાં વધશે. જે શુક્ર પર્વભદ્રપદા નક્ષત્રમાં શુક્ર દ્વારા ગુરુ દ્વારા અસર થશે. વર્ષોમાં આ ક્ષેત્રના ગુરુ દ્વારા આ ક્ષેત્ર પ્રભાવિત હતો. જ્યારે બીજી બાજુની બુદ્ધિ પણ પૂર્વાસુ નક્ષત્રમાં ગુરુ દ્વારા પ્રભાવિત થઈ હતી. પુનર્વાસુ નક્ષત્ર એક નક્ષત્ર છે જ્યારે શુક્ર અને બુધ દેવ બંને પરિવહન બંનેમાં એક મોટી સિદ્ધિ જોવા મળે છે. પુનર્વાસુ નક્ષત્ર પછી નસીબ, આભાર અને આ મુદ્દો તમારા ભાગ્યનો સ્વામી છે. જ્યારે સૂટજી તમારી કુંડળીમાં લાભકારી સ્થાનનો સ્વામી છે. શ્રીગાશિરાને નક્ષત્રમાં મંગળથી પ્રભાવિત કરવામાં આવ્યો હતો, જેના કારણે તમારા જીવનની પ્રગતિ શરૂ થઈ છે. ને માટે પરિણામ તમને 7 જુલાઈ પછી સૌથી વધુ ફાયદો આપશે. જ્યારે શુક્ર તમારી કુંડળીના કર્ક ક્ષેત્રમાં સંક્રમણ કરશે. જ્યારે લગેના સ્થળ પર સંક્રમિત થાય છે ત્યારે અસર જીવન છે. દરેક ક્ષણ કિંમતી બને છે. બધા સમયે તમારા જીવનમાં પ્રગતિની તક પ્રાપ્ત થાય છે. તમારું સફળતાનું સ્વપ્ન વાસ્તવિક છે. તમારા જીવનમાં મોટા ફેરફારો
કરવામાં આવે છે અને કુટુંબમાં હાસ્ય તમારા જીવનમાં વધુ સારું છે, તમારી પાસે વધુ સારું છે, તમારા માટે લાભ દિશામાં ઘણું નસીબ છે. જેઓ તેમના વ્યવસાયમાં પૈસા કમાવવા માંગે છે તે નોકરીની શોધમાં છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ તેમના જીવનમાં પ્રગતિ કરવા માંગે છે તે પણ ચાલી રહ્યું છે. જો એન્કાઉન્ટર દૂર થઈ જાય તો કૌટુંબિક જીવન પણ વધુ સારું થાય છે. તમારા જીવનમાં અને તમારા જીવનના વ્યાવસાયિક જીવનમાં તમે આગળ વધો અને સુખમાં વધારો છે. આત્મવિશ્વાસના સમાધાનને વધારવા માટે તમારા માટે સુખના માધ્યમોનો ઉકેલ ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ તમારે થોડી કાળજી લેવી પડશે. તમારે કોઈની સાથે નિરર્થક વાત કરવાનું ટાળવું પડશે. તમારે તમારી આળસનો બલિદાન આપવું પડશે. જોરથી અવાજમાં કોઈની સાથે વાત ન કરો, કોઈની સાથે વિવાદ ન કરો. સાવચેત રહેવાની જરૂર છે. મનને પરેશાન ન કરો કારણ કે સમય વિચિત્ર છે. આવા સમયે તમે પૈસા કમાવો છો, તમને ખુશી મળે છે, પછી તમને પ્રગતિ થાય છે. નિરર્થક ચર્ચા કરીને સમય બગાડો નહીં. કોઈની સાથે ફસાઈ ન જાઓ. તમારા કામ સાથે કામ રાખો. તમે તમારા હાથમાં જે પણ કામ કરો છો તમે કરશો. તમારા હાથમાં સારી સફળતા મેળવો. આવા યોગ તમારા યોગ હશે, પરંતુ આ એક દિવસ સફળતાથી ભરેલો છે. ત્યાં સકારાત્મક ફેરફારો થશે. જીવનમાં સમૃદ્ધિની સંપત્તિ હશે. તમારા અધૂરા કાર્યો પૂર્ણ થશે અને પરિણામો પણ. વિદ્યાર્થીઓ માટે ખૂબ શુભકામના છે. તે ખૂબ જ નસીબદાર છે. શક્તિશાળી જીવન જીવનમાં સંપત્તિ લાવે છે. તે નિરાશાને દૂર કરે છે. સમય ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તમારી કુંડળીના 5મા ઘર પર શનિનું સંક્રમણ, 6ઠ્ઠા ઘરનું સંક્રમણ, 7મા ઘર પર મંગળ મૂનનું સંક્રમણ, 8મા ઘર પર મારા પતિ સંપત્તિ અને સુખ પર ગુરુની દ્રષ્ટિ, કર્મના સ્થળે શનિની દ્રષ્ટિ અને બુધની પરિવહન ખૂબ સારી છે. તમને દાંતની ખુશી મળશે. એકનો ઉત્સાહ તમારા જીવનમાં ઉત્સાહી હશે. તે કામની ક્ષમતામાં વધારો કરે છે. કાઠીમાં કોઈ વૃદ્ધિ અને ઝડપી નથી. બાકીનું કાર્ય સફળ છે. સુખ શાંતિ તમારા જીવનમાં છે. શુભ પરિણામો ખૂબ ફાયદાકારક છે. તમે ભાગ્યશાળી છો. તમને શનિની કૃપાથી સખત મહેનત મળશે. શુક્ર બુધના સંક્રમણ દ્વારા આજે ઉત્સાહનો લાભ મેળવશે. ભાગ્યનો સરવાળો બનાવવામાં આવી રહ્યો છે. સમય ખૂબ જ શુભ છે. તમે ખૂબ નસીબદાર છો. તુલા રાશિના લોકો માટે આજે તમે ઉત્તર તરફ નસીબ મેળવશો. પછી તમે ઉત્તર દિશાથી દિવસ શરૂ કરશો. પછી તે વધુ ફાયદાકારક રહેશે. નસીબદાર રંગ માટે રંગ વાદળી નસીબ નંબર અને મૂંઝવણ અને અમૃતકાલના 4:06 હશે. બેવર પર અભિજીત મુહૂર્તા સાંજે 11:11 ખૂબ ફાયદાકારક રહેશે. સવારે 2 વાગ્યે રાહુ સમયગાળો સવારે 7 થી સવારે 7 થી 8 સુધી ખૂબ ફાયદાકારક રહેશે. સવારે 8 વાગ્યે ઘડિયાળ 56 રાહુના સમયગાળા દરમિયાન 54 રાહુ સમયગાળા દરમિયાન કોઈ શુભકામનું કામ ન કરો. આજે તમારે હનુમાનજી પૂજા હનુમાનજી જોવી જોઈએ. કામના વ્યવસાયમાં પ્રગતિ થશે. કુટુંબમાં સુખનું વાતાવરણ રહેશે. શુભ લાભોની પરિસ્થિતિ સફળ થશે. સફળતામાં પ્રાપ્ત થશે.